ભુજના મચ્છુનગર વિસ્તારમાં રહેતા 100 જેટલા પરિવારોને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે, જેમાં 48 કલાકમાં મકાન ખાલી કરવા જણાવાયું હતું। આ બાબતે સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 40 વર્ષથી અહીં રહીએ છીએ। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે અમે ક્યાં જઈશું તેવી વ્યથા ઠાલવી હતી। ત્યારે અમને આવાસ યોજનામાં સમાવેશ કરીને મકાન બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી। ને અમને ફોરેસ્ટ ખાતાવાળા કીધું છે કે 8 દિવસની અંદર અમે તમને 48 કલાકનો ટાઈમ આપશું, ત્યારે અમને ખાલી કરી આપજો। અમે 40 વર્ષથી રહીએ છીએ અને એમને કેમ ખાલી કરી આપીએ? અમારી ક્યાં બીજી જગ્યાએ જોગવાઈ નથી થઈને એમને ખાલી કેમ કરી આપીએ? અમે અત્યારે જઈએ જ ક્યાં? ચોમાસાની સિઝન છે, પાછું પણ અમે 40 વર્ષથી રહેતા હોઈએ અને ક્યાં જઈએ અમે અત્યારે? અમારી એ માંગ છે કે અમે એક સંસ્થામાં જોડાયેલા છીએ, અમારે આવાસ યોજનામાં, એનામાં જ્યાં સુધી અમારે રહેવાનો નહીં થાય ત્યાં સુધી અમે ખાલી નહીં કરી આપીએ। 10 વર્ષ પહેલે પણ આવેદન પત્ર આપવા આવ્યા હતા ને હમણાં પાછા અમે આવ્યા છીએ, ત્રીજી વખત આવ્યા છીએ। હવે સાહેબ એમ કીધું છે કે જે સુધી નહીં થાય ક્યાંય પણ તમારું રહેવાનો મકાન બનાવીને નહીં દે તે સુધી એ લોકો સહી કરી આપીશ। એ તો એમ કે છે કે થોડોક ટાઈમ હજી લાગી જશે આવાસ યોજના વાળા જે છે સંસ્થા વાળા, પણ તે સુધી અમે ક્યાં જઈએ? ને આ લોકો ફોરેસ્ટ વાળા એમ કે છે કે 48 કલાકમાં તમને ખાલી કરવો જ પડશે। હું આ કને 100 ઘર છે, સાહેબે કીધું છે કે વાંધો નથી, કે અમે પોતે કે ફોન કરી દઈશું। હવે જો આગળ હજી પણ કઈ નહીં થાય તો અમે પછી તે ભૂખ હડતાલ છે કે પછી કઈ પણ બીજી મોટી ઘટના ન થાય, બીજો તો કઈ નહીં।